નમસ્કાર મિત્રો, હું છું લલિત અને લલિત પલાસ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે એક ખાસ વાત કરવાના છે, એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે. કેમ કે આજે હું તમને આના મરઘાના બારામાં વાત કરીશ અને ફાર્મિંગ કઈ રીતે કરવાનું એ આપણે કોઈ પાસેથી શીખ્યા નથી, પણ થોડું ઘણું યુટ્યુબ પર વિડીયો જોતો એના પછી મને એમ લાગ્યું કે આપણે ઘરે ફ્રી છે, જો આપણે આપણું કામ કરતા હોય એના પછી આપણી પાસે જો ટાઈમ બચતો હોય તો આપણે ફ્રી ટાઈમમાં આ કામ પણ કરી શકીએ છીએ. કેમ કે મારું એક કામ છે યુટ્યુબ પર વિડીયો બનાવવાનું અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનું. તો જિંદગીમાં આપણે ફ્રી નથી બેસવાનું. તો હાલમાં પૈસા કમાવાની ઉંમર જતી રહે, એના પછી આપણથી પૈસા ના કમાવે તો આપણને જ્યાં સુધી આવડે એનાથી આપણો ખુદનો એક બિઝનેસ, ખુદનો એક કામ આપણે ઊભું કરી લેવું જોઈએ. આજ નહીં તો કાલ આપણે એક બીજી ખાસ વાત કહી દઉં કે સોશિયલ મીડિયા છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ઘણા એવા પ્લેટફોર્મ છે ત્યાંથી આપણે પૈસા કમાઈએ છીએ. પણ એ પ્લેટફોર્મ એવા છે કે આજે માર્કેટ છે અને કાલે જતું પણ રહે, એનો કોઈ ભરોસો નથી. તો આપણી જિંદગીમાં જ્યાં સુધી જીવીએ જાગીએ ત્યાં સુધી પૈસા બહુ જરૂરી છે. તો એના માટે પૈસા કમાવવું બી જરૂરી છે. તો આપણું માર્કેટ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તો ચાલશે જ, પણ નહીં ચાલે એના પછી આપણે જો પાછળથી બિઝનેસ કરવા જઈએ તો ટાઈમ બહુ નીકળી જાય. તો આપણે કરવાનું જે કંઈ આપણે કોશિશ કરવાની. બાકી મેં કુકડા 200 નાખ્યા છે અને 200 બહુ સારી રીતે મેં ઉછેરી લીધા છે. અને 200 કુકડામાંથી મારા 4 નંગ જે છે એ મર્યા છે. જે નાનપણથી જ્યારે નાના હોય ને ત્યારે મોટા કરવા બહુ મુશ્કેલ હોય છે. તો મેં ફાર્મ કર્યું હતું આની અંદર, આ જે મારું ઢાળ્યું છે એની અંદર ફાર્મ કર્યું હતું અને બધા કુકડા સેફ રીતે મેં ઉછેરી લીધા છે અને 4 કુકડા મર્યા છે. તો બીજા બધા કમ્પ્લીટ છે, જોઈ શકો છો. અને ખાસ વાત કે એનું દાણ મોંઘું પડે છે, થોડું 2000ની બોરી આવે છે, મને 2000માં મળે છે. બાકી કે પણ કુકડા ફાર્મિંગ કરી શકો છો, સારું છે. દેખલો એક કુકડું મને 25 રૂપિયા પડેલું તે વખતમાં આ વખતમાં આજે 1 મહિનો ને 13 દિવસ થયા છે. તો એક કુકડું મને 25 રૂપિયામાં પડેલું. તો આપણે એક કુકડાને સમજી લો કે 100 રૂપિયાનું એક કુકડા ઉપર 100 રૂપિયાનો ખર્ચો આપણે કાઢી દેવાનો. 190 કુકડા આપણે ગણવાના, 190 કુકડા આપણે 300 રૂપિયા કુકડું લાસ્ટમાં વેચવાનું. તો એનું જે કંઈ પ્રોફિટ થાય તમે ગણી લેજો. બાકી હોલસેલમાં વેચો તો તમને ઓછો ભાવ મળે અને આપણે હાટ બજાર કરીએ તો ત્યાં થોડો રિઝનેબલ ભાવ મળી જાય. તો એમાં આપણે એક બે માણસને રાખી લેવાનો તો આપણું કામ ચાલી રહે. બાકી ફાર્મમાં કુકડા બહુ જોરદાર છે અને પાળવાની મજા આવે. બાકી ધંધો કરવો, કોઈ બી ધંધો ફ્રી બેસવું નથી. તો ટાઈમ હોય તો આ ધંધો આપણે કરી શકીએ છીએ. બાકી તમને આના બારામાં ફૂલ વિડીયો જોઈએ ડિટેલમાં કે લલિતભાઈ કેવી રીતના ખર્ચો કર્યો, ક્યાંથી કુકડા લાવ્યા, હું છે, એ બધી ડિટેલ જાણવી હોય તો તમે કમેન્ટ કરી દેજો. તમે પણ આ ધંધો કરી શકો છો. આપણે કરી શકીએ તો બધા કરી શકે. પોતપોતાનો ધંધો પોતપોતે કરવાનો. અને હા, ઘણા લોકોની એવી પણ કમેન્ટ આવશે કે લલિતભાઈ યાર તમે સોશિયલ મીડિયા પર કામ કરો ને આ પણ કરો છો. તો ભાઈ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, ક્યારે માણસ ક્યારે પડી જાય એની કોઈ ગેરંટી નથી. આજે માર્કેટમાં છે તો ચાલીએ છે, કાલે નહીં ચાલીએ તો શું કરી લેવાનું. તો એક પોતાનો બિઝનેસ આપણા હાથમાં રહેવો જરૂરી છે, અહીંથી નહીં તો અહીંથી. તો દોસ્તો, આ તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. જે કંઈ સમસ્યા હોય, તમને જે કંઈ જાણવું હોય આના બારામાં કમેન્ટ કરજો. તો નેક્સ્ટ ટાઈમ ફૂલ વિડીયો લાવીશ. વ્લોગ તો ઓલરેડી આવતા રહેશે, પણ આ વિડીયો તમારા માટે સ્પેશિયલ હતો. થેન્ક યુ.